એક ભાઈની ઘરવાળી કે મને પ્લાઝો લઈ ગયો કે પગાર નહોતો એમ 2-3 દી માથા કોઈ હાલીને તો એક દી હવારમાં બાપાનું લેંકો લઈને વયો ગયો અને રંગાવીને આપી દીધો એની ઘરવાળીને. તો બાઈ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંકો ગોતે. હા, કડીક બહુ સામું જોવે, કડીક કબાટમાં ખાના ફરે, પણ મૂળ પીળા કલરનો કરાય એવો ને ઓલો ખબર ન પડી કે આ હોવે પહેર્યો આમ મારા લેંકા જેવું લાગે, પણ કે આવો કલર નહોતો એમ. પણ આ કલર તો તમારો દીકરો કઠવી આવ્યો આમ. હા, એક ભાઈની ત્યાં દીકરીના લગ્ન હતા તો એને સામે વાળા વેવાઈને ફોન કર્યો કે તમે મૂંઝાતા નહીં, જાડી જાન જોડીને આવજો, પણ એટલું મને અગાઉ જણાવો કે કેટલા મહેમાન આવશે તો એ પ્રમાણે હું રસોઈની તૈયારી રાખું. આવવાની મનાઈ નથી. તો ઓલા માણસે કીધું 200 માણસ આવશે. તો એનો વેવાય કે હજી એક ચોખવટ કરી દો, એમાં એ કે ડાયાબિટીસ વાળા આવવાના કેટલા છે અને ઓલા કેટલા છે, એટલે એ પ્રમાણમાં મોડી રસોઈ પણ બનાવશું, જલસો કરો. તો એ ટોટલમાં આવ્યો તો 100 મહેમાન હતા ને જાનમાં, એ ડાયાબિટીસ વાળા આવવાના હતા ને 100 સાદા. તો 200 માણસનું કીધું. ત્યાં તો ગામડામાં રસોઈ, હા ગામડામાં કંદોઈ આવે, એ ખાલી ચાહણી જ ન જોવે, ચાહણીની ચીકાઈ જોવે અને કરતણીની ચીકાઈ જોવે. હા હા, આમ 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 ચાહણીમાં આંગળી બોલે ફૂ કરીને જોઈ લે, કરતણી આમ જોઈ લે, આમાં કેટલી ચીકાઈ છે, આમાં કેટલી છે. હા, અને કંદોઈને કીધું કે ભાઈ 200 માણા માટે લાડવા બનાવવાના છે, 100 માટે મોરા, 100 માટે મીઠા. તે લાડવા બધા બની ગયા. એમાં સરપંચ આવ્યા, તે કંદોય યારે માથાકૂટ કરી કે બધું ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, બધું વ્યવસ્થિત થવું જોઈએ, તમને કેવું ન પડવું જોઈએ આમ તેમ. તે ગમે એ કારીગર છે એ ખટાઈશ પકડેલા હોય. હા, ગમે એ સારો કારીગર હોય એ ખટાઈશ પકડેલો હોય. હા, કારણ કે એને કોઈ ટકોર મારી જાય ને, તમે ગાયડું દઈ દઉં કાંઈ ન બોલે, એ કારીગર ન હોય. હા, કારીગર તો એને પડખે જોરથી હલાય નહીં તોય પાનાનો ઘા કરી લે. હા હા, એને ગમ્યું નહીં. એ લાડવા બનાવ્યા, એક ચોકી મીઠા લાડવા, એક મોળા, અને પછી ડબ્બો ઊંધો નાખી અને બકડીયા પાસે તાવીથાનો હાથો અને એક હાથમાં બીડી અને આમ હાથો હલાવે ને સરપંચ આમું કાતર મારે, કરતણી આમી કાતર મારે, જાન આવી ગઈ બાપુ. હા, એમાં વરાજો તોરણ આવ્યો એટલે ડાયાબિટીસ વાળા હોય એને ભૂખે બહુ લાગે. હા, તો એ વેવાય કે ભાઈ જે ડાયાબિટીસ વાળા આવ્યા છે એને જમવા બેહાડી દો, પછી ઓલામાં જમાડશો. ત્યાં ઓલા દોડ્યા, બધા જમવા બેસી ગયા. હવે એમાં હાલત એમને ખબર નહીં, મીઠા લાડવાની ચોકી પડી હતી, એમાં ડોયલું ભરી એને. કંદો એને ખબર હતી, તો બીડી ટેકાવીને બેઠો હતો. એ કે એ તો સરપંચ માથે લઈને ફરે છે ને, આપણે શું લેવા દેવા. તો ઓલા મીઠા લાડવા ડાયાબિટીસ વાળાને પીરી દીધા. નાની કાકા નીકળ્યા સલાવો કરીને. હા, હવે બધા સલાવો, ત્રાહી ટોપી રાખીને. હા, ને બધા હાલતું કર્યું. એક બાપો બિચારો હાથો ત્યાં મોટામાં લાડવો નાખ્યો ને બાજુ વળે કે આ તો મીઠા છે, કે મૂંગો મેરી કે એક દીમાં નહીં મરી જાવ, કીરે મોરું ખાઈને મરી જાવ એના કરતા સારું ખાઈને 60 વર્ષે મરી જવું સારું. ખાઈ લ્યો અને કદાચ બહુ ડાયાબિટીસ વધી જાય મારે ઇન્જેક્શન ડાયાબિટીસના ભેગા પીડ્યા પેટમાં મારી દેવું એક. અને લાડવાની દાજ કાઢી પૂરા કરી નાખ્યા. હા, જમીન હાવ કરીને ઉપાડી ગયા. હવે કે હાલો બીજા મહેમાન બેસી જાવ, તો ઓલા દોડ્યા એને બેહાડ્યા. હા, અને કંદોય તો બીડી ટેકાવીને જ બેઠેલો, તાવીથાનો હાથો ને તાવીથો ટોપમાં ને ઊંધો ડબ્બો નાખીને બેઠેલો. બોલો, આમ આમ હલાવીને સરપંચ આમે કાતર મારી દે, કોઈને બોલાવ્યો થાય નહીં. ઓલા મહેમાન જમવા બેસી ગયા હતા. પછી તો ઓલા મોડા લાડવા હતા, હરામ, એમાં કાંઈ ખાંડ કે કોઈ વસ્તુ નહીં. એ લાડવા મૂક્યા ને વળી નાની કાકા નીકળ્યા, સલાવો લ્યો. અમે લાડવા મોઢામાં નાખ્યા, ભાઈ પાછા વળ્યા ગળેથી. એક ભાઈ કે આ મોરા ફક આવા લાડવા હોય તો અહીં કરતણી આવ્યો કે ભાઈ આ તો ચોકી બદલાઈ ગઈ. કંદોઈને કે ધ્યાન ન રખાય કે એ સરપંચને પૂછો, એ માથે લઈને ફરે કાયલનું. હા, હવે પછી કે હવે હું કરું? તો બધા કે જાનમાં બધા માણસ બોલા ન હોય, 2-5 હારાય હોય કે ભાઈ એક તાણા ભૂખા નહીં મરી જાવ. ચોકી બદલાઈ ગઈ, હવે ભાત ખાઈ લ્યો. આ તો કે ભાત પીરી દો. તે ભાત પીરતા હતા ને એમાં જે ઓલો દાળના ટોપ હલાવતો હતો ને, વાહે નાની વહીંડી ને એની વાહે એક અજળ બાપા રહે. એ ખાટલો નાખીને હૂટેલા આટીએ પગ ચડે ને પડખે ઓલો ગેડિયો આવો જાડો પડેલો.
તે કૂતરું કઈ કઈ હેરાન કરતું હતું. એ કૂતરું આવ્યું ત્યાં બરોબર અંદર. હવે બાપો એ ભૂલ કરી કૂતરું ડેલી જ વહી જાય, પણ એને ડેલી બંધ કરી અને કૂતરામાં ફરફરતો ગેડિયાનું ઘા કર્યો. કૂતરું કવાજી જમ્પ મારી ગયો આમ નીચેથી આ નીચેથી બરણાથી મારે ગેડીયો ગયો ને કૂતરું વંડી ટપીને ઉડ્યું પડ્યું સીધું ટોપમાં. કંદો હોય ને સરપંચ ને ડાયર એક હજાર એક ભાઈ દોડીને પકડી લીધું, આમ બોતી ચાલી લીધી. બોચ્યું નથી ભાઈ, પણ કીધું આ પૂછડા હોતું પોણું માલી પર ગરી ગયો. હવે એ જાનિયા જોવે એ પછી ડાયર ખાય કોઈ. હવે કે તમે નહીં જમાડી શકો, હવે અમે ઉભા થઈ જાય. હા તો કરતણી ડાયો માણસ કે અમારે ભાઈ બીજલો ગયો છે એ ક્યાંય સિટીમાં, હમણાં ફોન મારી એ ન્યા હોય ને તો દળેલ ખાંડની ગુણી નાખતો આવે અને ખોબો આમાં ભાતમાં એ કે ખાંડ નાખી દે. પેલા ખાંડ ને ભાત ખાતા જ ને